તારા માણસે હું ખાવાનું બનાવ્યું છે એટલે આય તો શું છે? હે કે માથે બાજુ એ મેં તે હવે તમારી જેમ માથે બાંધવાનું ચાલુ કર્યું ને. શું કામ? લ્યો બોલો, તમારે એકલાને જ એન્ટ્રી પાડવી? મારે એન્ટ્રી ન પાડવી હોય? પણ યા માથે બાંધવામાં તો હું એન્ટ્રી પડે. તમારી એન્ટ્રી પડે જ છે ને. તમને બધા ભોળા દાદા કે અને મને તો ખાલી માણસ એમ કે. પણ યા ઈ તો હું ગધો છું ને એટલે બધા મને ભોળા દાદા કે. તો પણ હું માથે પછેડી બાંધું એટલે ગધો લાગુ ને. મને બધા માણસ ભાઈ કે ને. પણ તારે હું કામ માણસભાઈ કેવડાવવું? લ્યો બોલો, તમને બધા ભોળા દાદા કે તો તમને કેવું સારું લાગે? ભોળો એમ બધા કે તો હે ઓ બાપા કેટલી વાગ્યું હો એટલે માથામાં હું છે એ મગજ ઈ તો મને ખબર છે પણ માથામાં હું બાંધ્યું એમ કહો. એ માથામાં પછેડી બાંધી. હે તો મને કેમ એટલું બધું વાગ્યું? એ તમે માથામાં ધોલું મારી મારું માથું પાણા જેવું કહી નાખ્યું એટલે તમને વાગ્યું છે. હે તો હવે તને થોડું ન મરાય હો. આ તો એટલે તો મેં માથે બાંધ્યું. ખાવાનું હું બનાવ્યું? એ હજી કાંઈ ખાવાનું નથી બનાવ્યું. રીંગણા બાફવા મૂક્યા. હે પણ રીંગણા કામ બાફવા મૂક્યા? એ શાક બનાવવું હોય તો વાર ન લાગે ને એટલે. તો પણ રીંગણા બાફવા કામ મૂક્યા? શાક બનાવીને ખાય ને. પણ રીંગણા બાફવા મૂક્યા એમાં તમને શું વાંધો? હે ઓ બાપા હે હે પાડો માથામાં કામ પાડો બાંધો. એ તમે ધોલું મારો એટલે. લો બોલો કેવો માણસ છે હું ધોલું મારું એટલે માથામાં પાડો બાંધો મને વાગે ને. ઓય બાપા હું ઈ જ વિચાર કરતો તો મને વાગે હું આ તો પાડો બાંધો. આ તો પણ હવે ધોલું ન મારતા મને માથામાં વાગે. તો કોઈ દિવસ માથામાં પાડો ન બાંધતો. એ હારું, કાલથી માથામાં કાંટા બાંધવા છે. પછી ધોલ માર્યો તમને ખબર પડે. શું કીધું? એ કાંઈ નહીં. તો ઠીક. ઉદ્ઘાટન ના ગયા તા કે નહીં? ક્યાં? લ્યો બોલો, અમારી જગ્યાએ સાની હોટલ બની તમને ખબર છે ને? હે સાની હોટલ કોણે બનાવી? મમરા ભાઈએ સાની હોટલ બનાવી. હે તો સાની હોટલમાં મમરા ભાઈ રૂપિયા કમાવાના છે. એ તો વાંધો છે. પણ એમાં તને શું વાંધો? એ મને નથી વાંધો. વાંધો તો તમને પડશે. કેમ? તમે લાંબો વિચાર કરો તો અત્યારે તમારું નામ બોલાય ગમે અને પૂછો ક્યાં જવું છે, ભોળા દાદાની વાડીએ જવું એમ કે બધા. પછી હોટલ ઉપડી જશે અને મમરા શેઠ બની જશે ને તો બધા એમ જ કહેશે મમરા શેઠની હોટલે ચા પીવા જવું છે. મમરા શેઠનું નામ બોલાશે, તમને કોઈ બોલાવશે નહીં. આ ઈ તારું હાસુ હો. તો હું શું કહું, હોટલ બંધ કરાવી. આ એમ કઈ હોટલ બંધ કરાવી? સાની હોટલે તમારા માણસને કામે રાખી દેવી તો? પણ ઈ તો ઊંધા કામ કરે. તો ઈ તો આપણે કામ નું થાય. ઊંધા કામ કરશે એટલે ખોટ આવશે ને ખોટ આવશે એટલે હોટલ બંધ થઈ જશે. આ ઈ તારું હાસુ હો. તો જાઓ ચા પીતા હો અને તમારા માણસને કામે રખાવતા હો. મારું નામ નહીં દેતા. એ વાંધો નહીં આલ્લા. જો બોલો, સાની હોટલમાં મને ભાગમાં ન રાખ્યો. મમરા ભાઈની હોટલ બંધ કરાવી દેવી છે. ક્યાં કાકા, તમે અડધી કલાકથી બેઠા બેઠા સાપુ વાસો. સાપો પીવો? પણ પેલા સાપુ તો વાંચી લેવા દે પછી સા પીવ. એ હારું. હે સાની હોટલ બનાવી? હા હારું હારું. હે કે આ સાપુ વાંચે? હા તો જોરથી સાપુ વાંચ એટલે મને તો સંભળાય. પણ મને ક્યાં વાંચતા આવડે? હે એ બાપા વાંચતા નથી આવડતું તો સાપુ લઈને હું બેઠો. પણ એમાં તને શું વાંધો? લે સાપુ. હા તો હવે તું જોરથી વાંચજે તો મને તો સંભળાય. એ હારું. આજે વારસદાર આવવાનો છે. હે કોણ વારસદાર આવવાનો? તો ને સાપામાં લખ્યું. હે આજે વરસાદ આવવાનો છે. હવે આજે વરસાદ આવવાનો છે એમ લખ્યું. હે તો બાપા તને ક્યાં હરખું વાંચતા આવડે? હવે ઈ વાત જાજો મમરાભાઈ બે સા આપો. બે સા હું કામ? મારે સા પીવાની બાકી છે. એ તો બધાને સા આપો. એ હારું. મમરાભાઈ તમારે માણસની જરૂર હોય ને તો મારા માણસને કામે રાખો. પણ ભોળાદા મારા માણસની કાંઈ જરૂર નથી. હું એકલો પગી રહું. પણ પગાર ઓછો આપજો બસ. પણ અહીંયા ક્યાં એટલી બધી ઘરાઈ ગઈ છે એટલે મારા માણસ કામે રાખવો. તો પણ પગાર ન આપતા મફતમાં કામે રાખો બસ. હે તો મને ક્યાં વાંધો છે? તો યા હરખી રીતે કામ કરજે ફરિયાદ ન આવે. એ હારું. સા બહુ હારી બની હો પણ જો સામાં એલસી હોય ને તો બહુ માણસો સા પીવા આવે. આ ઈ હાસુ? હાલ ક્યાં આપણે વાડીએ બેહી. એ હારું હાલ. ભોળાદા સાના પૈસા તો આપતા જાવ. એટલે ઈ હાતું નકર મમરાભાઈને એમ થાય કે માણસ કામે રાખ્યો એટલે પૈસા ન આપ્યા. આ ઈ હાસુ. હમણાં ભાઈ લાવો પૈસા, હું એલસી લઈ આવું. ના ના એલસી લેવા હું ગામમાં જાઉં નકર તું એલસી ના બદલે સમસી લાવીશ. તું હોટલ સંભાળજે કરી. એ હારું. મમરાભાઈ આવે ને ત્યાં સા બનાવી રાખું એટલે મમરાભાઈ મને શાબાશી આપશે. હે સા તો બહુ હારી બની. મમરાભાઈ રાજી થઈ જાહે.